વડોદરામાં ગઈકાલે રાતે નિઝામપુરા બસ ડેપોની બહાર 24 ઇંચની પાણીની નલિકાનું લીકેજ હોવાથી મસમોટો ભૂવો પડી જતા નાના મોટા અકસ્માતો થયા। સ્થાનિકોએ તાત્કાલિક જાણ કરતા સ્થળ પર પહોંચી અધિકારીને જાણ કરી તાત્કાલિક કામગીરી કરવાની સૂચના આપી છે। ત્યારે વોર્ડ નંબર 1 ના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા પહોંચી ગયા હતા અને તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા। મહેન્દ્ર સોલંકી, ડીપી ન્યૂઝ, વડોદરા। रात में स्कूटर रिक्शा बस पलटी खावाना पूरा चांस है। हमारा एक कॉल पर श्रीमती पुष्पाबेन वाघेला तात्कालिक 5 मिनिट आવીને મ્યુનિસિપાલિટીને ફોન કરી અને તજવીજ કરી રહ્યા છે। જો આપ જોઈ રહ્યા હોય ને આપ જાગૃત સાંસદ છો તો મહેરબાની કરીને તાત્કાલિક આવો અને આનો પ્રોબ્લેમ સોલ્વ કરાવો। આ નિઝામપુરા બસ ડેપોની બહાર આ બસો જાય છે અને આવે છે। આ નિઝામપુરા મેઇન રોડ ઉપર સીએનજી સ્ટેશનની આગળ 24ની લાઈન મસ્ત મોટો ભૂવો એટલો પડ્યો કે આ કેટલા દિવસથી પાણી નીકળતું હશે કે આજે આખો રોડ તોડીને આખો મોટો ભૂવો પડી ગયો। આખી રિક્ષા એક ઊંધી પડી ગઈ, એક બાળક અંદર પડ્યું છે। તાત્કાલિક મને મનોજ ભટ્ટ રૂક્ષ્મણી નગરમાં રહે છે તેમનો ફોન આવ્યો। હું તાત્કાલિક સ્થળ પર આવી છું। આવીને પાણી વિતરણ શાખાના અધિકારીને ફોન કર્યો છે। તાત્કાલિક રાત્રે કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી છે અને પીઆઈ સાહેબને ફોન કર્યો છે બંદોબસ્ત જાળવવા માટે અને આ બસના સેન્ટ્રલ ડેપોમાં સૂચના આપવા માટે, કારણ કે આ બસ આખી પલટી થઈ જાય। સ્થાનિક જાગૃત નાગરિકો એટલા સારા છે કે એમણે આ પાઇપ લગાવ્યો છે। નિઝામપુરાથી છાણી જગતનાકાથી નિઝામપુરા તરફ જઈ રહ્યા છો। સમૃદ્ધ વિકાસનો રસ્તો છે। હેમાંગભાઈ જોશી સાહેબ સાંસદશ્રીને મારી નમ્ર વિનંતી કે બધા ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં ફોટા મૂકે છે વિકાસના, તો પણ આ બી એક મેઇન રોડનો નિઝામપુરા મેઇન રોડ પર જે ભૂવો પડ્યો છે, કોઈ સેફટીનું સાધન નથી, કોઈ બેરિકેડ નથી, કશું જ નથી। રાત્રે કોઈ પણ અજાણ્યો માણસ આવશે, ગાડીવાળો, સ્કૂટરવાળો, તો ડેફિનેટલી એને પારાવાર ઈજા પહોંચશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। સાંસદ સભ્ય શ્રી હેમાંગભાઈ જોશી, મેયર શ્રી પિનાકીબેન સોની, કમિશનર સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ, તમે એકવાર વડોદરા આવી જાઓ તો ફરી રસ્તાઓ ચકાચક થઈ જાય।